જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તમારું અમારી હરિકીર્તન ચેનલમાં હાર્દિક સ્વાગત છે. પાવન એવા ચૈત્ર મહિનામાં વચાતું ઓખારણ આજે આપણે વાંચીશું. કડવું પહેલું. શ્રી ગણેશાય નમઃ. ઓખારણ. શ્રી ગણપતિની પ્રાર્થના. એક નામે મુજને સાંભળ્યું શ્રી ગૌરીપુત્ર ગણેશ, પાર્વતીના અંગથી ઉપજ્યો તાત તણો ઉપદેશ. માતા જેની પાર્વતીને પિતા શંકરદેવ, નવખંડોમાં જેની સ્થાપના કરે જુગ ભૂતળ સેવ. સિંદુરે શણગાર સજ્યાને કંઠે પુષ્પના હાર, આયુધ ફર્ષિત કર ધરીને હણિયા અસુર અપાર. પહેલા કરમાં જળ કમંડળ, બીજે મોદિકા હાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે રે જપમાળ. ચાલો સૈયરો દેરે જઈએ, પૂજ્ય ગણપતિ રાય, મોટા લીજે મોદિક લાડુ, લાગીએ સંતુને પાય. એવા દેવ સાચા મુનિ વાચા, પૂરે મનની આશ, બે કર જોડી કહે જન, વૈષ્ણવ દાસ તણો જે દાસ. કડવું પહેલું. આદ્યશક્તિમાં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં પાણી, સુરીવર મુનિવર સર્વે કળાના, તું કોણે ન કળાણી. તારું વર્ણન કઈ પેરે કરીએ જો, મુખના રસના એક સહસ્ત્ર ફેણા શેષ નાગનેમાં, તોય ન પામ્યો શેષ. જૂજમાં રૂપ ધરે જગદુંબા, નહીં રહું ખંડે વ્યાપી, મહા મોટા જડમૂઢ હતામાં, તેમની દુર્મત કાપી. ભક્તિભાવ કરી ચરણે લાગુમાં, આદ્યશક્તિ જાણી, ભક્તને સહાય કરવા તું સમરથ, નગરકોટની રાણી. તું તારા ત્રિપુરાને તોતડા, વલમ કેશ રંગ રાતે. બીજી શોભા શી મુખે કહીએ, રચના બની બહુ ભાતે. હંસાવતીને બગલા મુખી, વહાણવટી તું માય, ભીડ પડે તમને સંભારું, કરજો મારી સહાય. મા સેવક જન તારી વિનંતી કરે, ઉગારજો અંબે માય. બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાસળી વાય, શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય. અબિલ ગુલાલ તણા ઓછવ, મૃગદા ઝણકાર, સિંહને બેઠી જગદંબા, અમૃત દટે જ્યોતિ. 16 શણગાર તે સજ્યામાં, નાખે નિર્મળ મોતી. ખાંડ ધ્રુત મધ સકરા, આરોગો અંબા માય, અગર કપૂરે તારી કરું આરતી, સેવક જન સિર નમાય. તું બ્રહ્માણી, તું રુદ્રાણી, તું દેવાથી દેવા, સકલ વિશ્વમાં તું માતા, કરું તમારી સેવા. માના શરણ થયા પ્રતિપાલન, પહોંચી મનની આશ, કુશળ ક્ષેમ રાખજો અંબામાં, સર્વેને એમ કહે ત્રિપુરદાસ. કડવું બીજું. હું તો પરસોત્તમ શિર નમું, હું તો સકળ પદાર્થ પામું, વામું રે દુઃખ સકળ કલેવર તણા રે. દુઃખ સકળ વામું કલેવરના, સુણતા પ્રાશ્ચિત જાય. ઓખારણ જે સાંભળે, મહારોગ થકી મુકાય. તાવ તર્યો આતર્યો, ન ચડે તેની કાય, ભૂતનો ભણકારો તેને ન આવે સ્વપ્નમાય. પરીક્ષિત પૂજે શું કહે સુખજી, ઓખા નો મહિમાય. કઈ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાહ, એ તો અતિ દાવ વસુતા ને અનિરુદ્ધને પ્રદ્યુમંતન. 10 મસ્કદન કહો કથા, સુણતા ઉપજે આનંદ. હરિએ વૃંદાવનમાં લીલા કીધી, વાયો મધુર વંશ. પ્રથમ મારી પૂતનાને, પછી પછાડ્યો કંસ. પછી પધાર્યા દ્વારિકામાં, પરણ્યા છે બહુ રાણી. 16 સહસ્ર શતાણી, તેમાં અષ્ટ કરી પતરાણી. તેમાં વડા છે રૂક્ષ્મણી, પ્રદ્યુમન તેના તન. પ્રદ્યુમનના અનિરુદ્ધ કહીએ એ કથા પાવન. અધ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા, મરીચી જેના તન. મરીચીના સુત કશ્યપને કહીએ, તેના હરણે કશ્યપ રાજન. વિષ્ણુ ભક્ત પ્રહલાદજી, તેને વહાલા શ્રી ભગવાન. પ્રહલાદ સુત વિરોચન, બળીરાય તેનો તન. બળી તણો સુત બાણાસુર, જેનું મહારુદ્ર ચરણે મન. એક સમય ગુરુ શુક્ર આવ્યા, ત્યારે બોલ્યા તું વચન. અહો ગુરુજી, કહો ને તપ મહિમાય. શુક્રવાણી બોલ્યા, તું સાંભળ ને જગરાય. 3 લોકમાં ભરોસા, શંભુ આપશે વરદાન. મધુવનમાં જઈ તપ કરો, આરુદ્ધ શિવને ભગવાન રે. કડવું ત્રીજું. રાય તપ કરવાને જાય રે, એ તો આવ્યો મધુવન માય રે. કીધું નિર્મળ જળે સ્નાન રે, ધર્યું શિવજી કેરું ધ્યાન રે. રાય બેઠો છે આસન વાડી રે, કર જમણામાં જપ માળા ઝાલી રે. માળા શુક્રીએ ખાલિયા કાન રે, તો એ આરાધે શિવ ભગવાન રે. રુધિરમાં સુકાઈ ગયું રે, શરીર સુકાઈ કાષ્ઠવત થયું રે. મહાતપ્યો તો એ નાવ બોલે ને, એના તપથી ત્રિભુવન ડોલે રે. વળતા બોલ્યા શંકર રાય રે, તમે સાંભળો ઉમિયાય રે. એક અસુર મહાતપ સાધે રે, મારું ધ્યાન ધરીને આરે દે રે. બળી રાય જેનો બાપ રે, તે તો માંડી બેઠો મહાજાપ રે. તમે કહો તો એને વરદાન આપું રે, કહો તો પુત્ર કરીને સ્થાપું રે. વળતા બોલ્યા રુદ્રાણી રે, મારી વાત સુણો સુર પાણી રે. દૂધ પાઈને ઉછેરીએ, સાપ રે આગળ ઉપજાવે સંતાપ રે. ભેદ ભસ્માગદનો લવો રે, વરદાન પામીને પૂઠળ વાવો રે. વરદાન રાવણને તમે આપ્યા રે, તેણે જાનકીનાથ સંતાયા રે.
માટે શી શિખામણ દીજે રે, ભોળા રૂડું ગમે તે કીજે રે. વળતા બોલ્યા શિવ રાય રે, તમે સાંભળો ઉમિયાય રે. સેવા કરી ચઢાવે જળ રે, તેની કાયા કરું ને મળ રે. સેવા કરી ચઢાવે સુગંધ રે, તેની બુદ્ધિ કરું ધન ધન રે. જે કોઈ ચઢાવે બીલી પત્ર રે, તેને ધરાવ સોનાનું છત્ર રે. સેવા કરીને વગાડે ગાલ રે, તેના કરી નાખું ન્યાલ રે. નારી પાનીએ બુદ્ધિ તમારી રે, આપતા નવ રાખીએ વારી રે. હું તો ભોળાનાથ કહેવાઉં રે, હવે કપટીનાથ કેમ થાવું રે. એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે, મૂક્યો બાણાસુર શિરે હાથ રે. તું તો જાગી બાણાસુર રાય રે, તને વરદાન આપે શિવ રાય રે. હું તો જાગું છું મહારાજ રે, આપો શોણિતપુરનું રાજ રે. શિવ માગું છું વારંવાર રે, મને આપો કર હજાર રે. કર એક એવો કીજે રે, 10 સહસ્ર હસ્તી તણું બળ દીજે રે. અસ્તુ કહીને શિવ વર આપ્યો રે, બારાસુરને પુત્ર કહીને સ્થાપ્યો રે. કડવું ચોથું. વરદાન પામી વળ્યો બાણાસુર, શોણિતપુરમાં જાય. વનમાં વાસી પશુ પંખી તે લાગ્યા બહીવાય. કાંઈ ન દીઠું સાંભળ્યું જેમ વૃક્ષ ચાલ્યું જાય. આવીને જોવા લાગ્યા સર્વે, દીઠો બાણાસુર રાય. નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન. કૌભાંડ નામે રાય તણે ઘેર પ્રગટ થયો પ્રધાન. કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન. દેશ જીતવા સંચર્યો રાય બાણાસુર બળવંત. પાતાળે નાગલોક જીતી ચાલ્યો, તેની વાટ દેશ દેશના મહીપતિ જીત્યા, કહેતા ન આવે પાર. સ્વર્ગે જઈને દેવ જીત્યા, સર્વે દેવ નાઠા જાય. સૂરજે વળતી સાંગ આપી બાણાસુર તણા કરમાય. જીતી સુરત પાછો વળ્યો, મળ્યા નારદ મુનિ. પ્રણામ કરી પાયે લાગ્યો, તેણે સમય રાજન. ઓ નારદજી ના થયું મારું કામ. કે જોધો ન મળ્યો સ્વામી, પહોંચે મનની હામ. નારદ વાણી બોલ્યા, તું સુણ બારાસુર રાય. જેણે તુજને હાથ આપ્યા શિવ, તું શિવ શું કર સંગ્રામ. કડવું પાંચમું. કૈલાસ પર્વત જઈ રાજાએ ભલી ભીડાવી બાત. જળમાહી જેમ નાવ ડોલે, એમ ડોલે ગિરનાર. ટોપ કવચને ગદા ફરશી, કડકડાટ બહુ થાય. તેણે સમય ઉમિયાજી મનમાં લાગ્યા રે બહેવાય. જઈને શંકરને ચરણે નમ્યા, ઓહો શિવરાય. શાને કીજે બિહો પાર્વતી, આવ્યો બારાસુર રાય. શોણિતપુરનું રાજ્ય આપ્યું, ઉપર કર હજાર. વળી માગવા શું આવ્યો છે બળી તણુ કુમાર. સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા, તે તો સ્વામી સત્ય. એક યોદ્ધો મુજને આપો, યુદ્ધ કરવા સમર્થ. આવો શિવ આપણે બે વઢીએ, આપ આવ્યા મારી નજરે ફટ. પુના તું એ શું બોલ્યો, ખોટી હટ આ તજરે. કડવું છઠ્ઠું. તે તો મારા વણ કહે મેં ઉપજાવ્યો છે એક, જે કર છેદન કરી તારા હાથને કરશે કટકા અનેક. તે તો સ્વામી કેમ જાણું, ચિંતા મુજને થાય. લે બાણાસુર જા, તુને આપું એક ધજાય. આ ભાગી પડશે ત્યારે કરશે તારા છેદાય. રુધિર તણો વરસાદ વરસે તારા નગર વિશે. ત્યારે તું એમ જાણજે, રીપુ ઉત્પન્ન થયો સાર. વરદાન પામી વળ્યો બાણાસુર, શોણિતપુરમાં જાય. એક સમય મહાદેવ કહે, મારે તપ કરવાનું મન. તે સમય ઉમિયાએ માંડ્યું અતિ ઘણું રુદન. અહો શિવજી જપ મારો કેમ જાય. મારે નહીં એક બાળક, કહો વેલેશી થાય. મહારુદ્રવાણી બોલ્યા, લે આજ મારું વરદાન. એક પુત્ર ને એક પુત્રી ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવજી વન તપ કરવા જાય. ઉમિયાજી નહાવા બેઠા, વિચાર્યું મનમાં, શિવજીના ઘર મોટા જાણી રખે આવતું કોઈ. બાળક મેલું બારણે તે બેઠા બેઠા જોઈ. દક્ષિણ અંગથી મેલે લઈને અગળ ઘડ્યું રૂપ. હાથ ચરણને ઘૂંટણ પાની, ટૂંકું અંગ સ્વરૂપ. ચતુર્ભુજને ફાંદ મોટી, દિશે પરમ વિશાળ. શોભા તેની શી કહું, કટીએ ઘૂઘર માળ. પહેલા કરમાં જળ કમંડળ, બીજે મોદિકા હાર. ત્રીજા કરમાં ફરસી સોઈએ, ચોથે કર જપમાળ. ગણેશને ઉપજાવી બોલ્યા, પાર્વતી માન એની પાસે છોડ હોય તો કરે તે બેઠા વાત. વામ અંગથી મેલ થઈને ઘડ્યો કન્યા રૂપ. તેની શી વાત કહું, સુખદેવ કહે સુણ ભૂપ. સેથો ટીલડી રાખડી અંબાડી, વાકી માંડ કપોતને કામની તે હિંડે પડો મોડા મોડ. કોથળી કુલડી વેલણ ડાબડી રમત, નાની નાની ભાત. કંકુ પડો નાડાછડી તે આપ્યો લઈને હાથ. વલણ પરીક્ષિતને સુખદેવ કહે, કુંવર કન્યા જે રે, ઘર સાચવવાને બાળકો બે પ્રગટાવ્યા તે રે. કડવું સાતમું. દેવી નાવણ કરવા બેઠા, નારદ આવ્યા ત્યાં. બાળક બે જોઈને નાઠા ગયા શિવ ત્યાં. નારદ ચાલી આવ્યા મધુવંત અદખેવ. ઓરે શિવજી નફટ ભૂંડી ટેવ. વનવગડામાં ભમતા હિંડો, માથે ગોલો ધૂળ. આગ ધતુરો વિંજ્યા જાઓ, કરમાલ્યો ત્રિશૂળ. તમે રે વનમાં તપ કરો ને ઘેર ચાલ્યું ઘરસૂત્ર. તમો વિના તો ઉમ્યા જે ઉપજાવ્યા છે પુત્ર. મહાદેવજી ત્યાં તો પરવર્યા, કૈલાસ જોવા જાય. ગણપતિ વાણી બોલ્યા, આડી ધરે જ્યેષ્ઠી કાય. અલિયા જટિલ જોગી, ભસ્મ અંગે દિશતો અદ્ભુત. આજ્ઞા વિના અધિકાર નહીં હોય જો પૃથ્વીનો ભૂપ. વચન એવું સાંભળી કોપ્યા શિવ સાર.
લાતો ગરદા પાટું મારી આવ્યા ઘર મોજાર, જટાશાહી મહાદેવને તાણ્યા આણ્યા બારણા બહાર, પછી ગરદા પાટું મારે બ્રહ્માંડ ભાગે સાર, ત્રિલોક તો પડવા લાગ્યું આ તે શું જગદાર, ગણપત મારે મહાદેવજીને ચાલે રુધિરધાર, ત્યારે શિવજી કોપિયાને ચડી મનમાં રીસ, કોપ કરી ત્રિશૂળ મેલ્યું છેદ્યું ગણપતિનું શીશ, માક્ષર વધી ચોથને દાડે પુત્ર માર્યો તટ, તે દાડાથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વ્રત, મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાંય, તેથી ચતુર્થીને દિવસે ચંદ્ર પૂજન થાય, એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નાય, ઓખા બેઠીથી બારણે તે નાસી ગઈ ઘરમાંય, લવણ કોટડીમાં જઈને પેઠી મનમાં વાત વિચારી, ભાઈના કટકા કીધા માટે મુજને નાખશે મારી, મહાદેવજી ઘરમાં ગયા ને જગ્યા ઉમિયા મન, નેત્ર ઉઘાડી નિરખ્યું ત્યારે દીઠા પંચવદન, વસ્ત્ર પહેરી ઉમિયા કહે કેમ આવ્યા મહાદેવ, આંખ ભાગ તતુરો ચાવો નફટ ભૂંડી ટેવ, નાતા ઉપર શું દોડી આવો સમજો નહીં મનમાં હે, બે બાળક મૂક્યા બારણે કેમ આવ્યા મંદિરમાં હે, છાની રહેતું પાપણી મેં જોયું પારખું બધું, આટલા દાડા સતી જાણતો પણ સરવ લૂંટી ખાધું, મુજ વિના તે તો પ્રજા કીધી એવું તારું કામ, પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ, વચન એવું સાંભળીને ઉમિયાએ ઉઠી જ વાળ, કાલે તમે કહી ગયા જે પ્રગટ કરજો બાળ, ત્યારે શંકરે નીચે જોયું મનમાં વાત વિચારી, તારી પુત્રી તો નાસી ગઈ તારા પુત્રને નાખ્યો મારી. કડવું 8મું. વારી વિના ઝૂરે વેરડી, વાછડું વિના ઝૂરે ગાય, બાંધવ વિના ઝૂરે બેનડી, વિના ઝૂરે માય, પુત્ર ધાન્યને પુત્ર ધન, પુત્ર જ આગેવાન, જે ઘર પુત્ર નીપજ્યો તેના સુના બળે મસાણ, રાગ વિલાપનો બોલો હો બાળા રે હો ગણપત બોલો હો બાળા રે, ઉમિયાજી કરે રુદન હો ગણપત, શિવ શાને માર્યો મારો તન હો ગણપત, શિવ પુત્ર વિનાની જેવી માય હો ગણપત, તેની સંપત્તિ પર ઘેર જાય હો ગણપત, શિવ પુત્ર વિનાની માય હો ગણપત, તેની તરણાથી હળવી થાય હો ગણપત, શિવને આવ્યું છે જ્ઞાન હો ગણપત, તે તો આપ્યું હતું વરદાન હો ગણપત, પેલા નારદિયાનું કામ હો ગણપત, જૂઠા બોલો છો એનું નામ હો ગણપત, એને વાત કરી સર્વે જૂઠી હો ગણપત, હું તો તપથી આવ્યો ઉઠી હો ગણપત, મેં તો માર્યો તમારો તન હો ગણપત, આજ ઉગ્યો છું ભૂંડો ધન હો ગણપત. નંદી ભૂંગી બોલ્યા તે પહેલી પોળે જાય, હસ્તી એક મળ્યો માર્ગમાં શિર કીધો થાય, તે ગજનું મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું ને, ગડગડાટી હેઠે બહુ બેઠું આગળ નીકળ્યું પેટ, કાળા એના કુંભસ્થળ વરવા એના દાંત, આગળ એને સૂંઢ મોટી લાંબા પોળા કાન, દેવોમાં જાણે શું પોસાશે અપાર મુજને દુઃખ, દેવતા સર્વે મેણા દેશે ધન પાર્વતી ભૂખ. કડવું 9મું. રૂપ ગુણને વાદ પડ્યા ચાલ્યા રાજદ્વાર, ગુણને આપ્યા બેસણા રૂપને કર્યા જોહાર, રૂપ તો આપ્યા શિવ નાગરા કોઈ જોગી અવધૂત, ચતુરાય દીઠાર જે ચારણ વળી કોઈ રજપૂત, પુણ્ય વિના ધન શાક કામનું ઉદક વીણકૂપ, એ બે વસ્તુ કઈ ન કામની જેમને ગુણ વિના રૂપ, સ્વરૂપ દિયો શિવ ચાતુરી નિકર રૂપ તારું પાછું લે, રૂપ ગુણ ચતુરાય નહીં એ તો દુઃખ મહાદેવ, માયા દીધી તે સોમને મૂરખ ધર દીધી નાર, લોચન દીધા કુકડાને જાય બેસે ઉડી ઝાડ. કડવું 10મું. વનથી જ્યારે ચાલે ગામ પહેલું તે ગણપતિ નામ, કથા ગ્રંથ આરંભે જે પ્રથમ ગણપતિ સમરે તે, સૌભાગ્યવતી શણગાર ધરે ગણપતિ કેરું સ્મરણ કરે, સોની સમરે ઘડતા ઘાટ પંથી સમરે જાતા વાટ, પંચવદનના દેહરામાંય પહેલી પૂજા ગણપતિની થાય, એ વિના મુજને પૂજે તો સર્વ મિથ્યા થાય, ઉથલો શાને કાજે રૂવે પાર્વતી શાને લોચન ચોડે, જેને ઘેર વિવાહ વાજન હશે ત્યાં બેસશે ઘીને ગોળે રે. કડવું 11મું. ઓખા ઓખા કહી ઉમિયાએ સાજ કર્યો બે ચાર, ત્યારે ઓખા આવી ઊભી નિસરીને ઓરડીની બાર, ભાઈ મરાવી ભામની તું તો નાસી ગઈ, મહાદેવે ગણપતિને માર્યો તે શુદ્ધ મને નવ કહી, તે માટે તારું અંક ગળજો લૂણ ક્ષયની જો કાય, જા દૈત્ય કુળમાં અવતરજે એણી પેર બોલ્યા માય, ઓખાબાઈ તો થરથર ધ્રુજા એવા તકન, અપરાધ પાખે માતા મારી આવડો છો દંડ, ઉમિયા કહે શાપ દીધો તે કેમ મિથ્યા જાય, દૈત્ય કુળમાં અવતરજે દેવ વરી કોઈ જાય, ચૈત્રના મનો મેનારકમાં બાઈ તારો રે મહિમાય, ઓખા રણજે સાંભળે મહારોગ થકી મુકાય, ચૈત્ર માસના 30 દાડા અન્ન અલુણું ખાય, 30 નહીં તો વળી 5 દહાડા પાછલા કહેવાય, 5 દિવસ નવ પાડે જો 3 દિવસ વિષેક, 3 દિવસ નવ થાય કરવો 1 દિવસ, એ પ્રકારે વ્રત કરું સમગ્ર સ્ત્રીજન અલુણું રાખે, અવની સુવે વળી એક ઉજ્જવળ અન્ન, દેહ રક્ષણ દાન કરવું, લવણ કે જે પાર્વતી કહે પુત્રીને સૌભાગ્ય ભોગવે તે, વૈશાખ સુધી તૃતીયને દિને તું આવજે મુજ પાસ,
ગૌર્ય કરીને પુત્રી મારી પુરુષ મનની આ. સુખદેવ કહે રાજા સુણો, અહીં થયો એ પ્રકાર. હવે બાણાસુરની સી ગત થઈ તેનો કરું વિસ્તાર. વલણ કરવું વિસ્તાર એનો સુણો રાજા નિર્ધારે. હવે બાણાસુર ત્યાં રાજ કરતો શોણિતપુર જાર રે. કડવું 12. રાય બાણાસુરને બાણે વાળવા આવી ચંડાલણી. નૃત્ય પ્રત્યે રજ વાળતી કરતી જાજણમાર. બાણાસુરને બારણે રાય મેળીએથી હેઠે ઉતર્યો થયો પ્રાંત કાળ. મુખ આગળ આડી ધરી સાવરણી તે સાર. રાય બાણાસુર વળતો વધે મનમાં પામે દુઃખ. મુજને દેખી કેમ ફેરવી અલી તારું તે મુખ. ત્યારે ચંડાલણી વળતી વધે સાંભળો રાય તમે ઉચ્ચ અમો નીચ મુખ કેમ દેખાડે. ત્યારે બાણાસુર વળતો વધે સંભાળ રે. રંડાઈ સાચું રે બોલતી મને કામની કરું બે કડકાઈ. બાણાસુર ત્યારે ચંડાલણી વળતી વડે સાંભળો રાય સાચું બોલું જેવી ઘટે તેવી દીજો શિક્ષાય. બાણાસુર પ્રાંતકાળે જોઈએ નહીં વાંજિયાનું વદન. તમારે કાંઈ છોરું નથી સાંભળો હો રાજન. કડવું 13. ચંડાળ તો કાંઈ એક નથી 10 વિધના કહેવાય. પેલો ચંડાળ જેને કહીએ નદી ઉતરી નવનાય. બીજો ચંડાળ જેને કહીએ પુત્રીનું ધન ખાય. ત્રીજો ચંડાળ જેને કહીએ દુભે માત પિતાય. ચોથો ચંડાળ તેને કહીએ હરે પારકું ધન. પાંચમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન. છઠ્ઠો ચંડાળ તેને કહીએ કર્માયું વદન. સાતમો ચંડાળ કોને કહીએ નહીં તનાયા તેને તન. આઠમો ચંડાળ તેને કહીએ પરદાશું મન. નવમો ચંડાળ તેને કહીએ જે હણે તનાયા કે તન. 10મો ચંડાળ તેને કહીએ જે કરમ ચંડાળ. આવા તો રાજા 10 છે કરમ ચંડાળ. કડવું 14. બળ્યો બારાળસુણ રાય પુત્ર માગવાને જાય. મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય. 1000 હાથે તાળી પાડી તવરીજ્યા શ્રી મહાદેવ. આપો ને આપો શિવજી પુત્ર એક તત ખેવ. ચિત્રકોપ લોહિયાને તેડિયા કર્મતણા જોનાર. પૂર્વે રાજા તું તો કહાવે વૈશ્યતણો અવતાર. તારા પેટે એક જ હતો લાડકવાયો બાળ. ભોજન કરવા તું બેઠો તે સાંભળજે ભૂપાળ. તુજમાં તે જમવાને આવ્યો વેગે તારા બાળ. માટીવાળા હાથ ખરડેલા બાળક હતા તે વાર. ત્યારે તુજને સંખ્યા આવી હાકી કાઢ્યા બાળ. બાળક ત્યારે થરથર ધ્રુજો સાંભળને ભૂપાળ. બાળકને રીસ ચડીને 9 ગણ્યો કાંઈ તાત. તુજને પુત્ર વહાલો નથી તું વાંચ્યાને રહેજે જન્મ 7 રે. કડવું 15. ઉમિયા વાણી બોલ્યા તું સુણ બાણાસુર રાય. તારા મનમાં જો ગમે તો આપું એક કન્યાય. ત્યારે બાણાસુર કહે પુત્રી મારે કોટિક પુત્રી સમાન. મુજને ટાળે વાંજ્યો આપો રે વરદાન. કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું નામ. પોષ માસથી પૂરણ માસે પૂરણ થશે મન કામ. વર પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય. બાણામતીને ગર્ભ રહ્યો તેને કહ્યું મહિમાય. પોષ માસથી પૂરણ માસે પ્રગટ થઈ કન્યાએ. વધામણા પરવર્યા રાજસભામાં જાય. શાણા જોશી તેડિયા જેની જન્મપત્રિકા થાય. વિદ્યા બળે ગુરુજી બોલ્યા પોતરે તે વાર. પહેલી ઉમિયાજીના અંગથી પ્રગટી છે કન્યાય. તેને નામે રાખી જોઈને નામ ધરજો ઓખાય. ગ્રહ વેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી સાર. તેથી તારા હાથનો વેગે ઉતરશે ભાર. ત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળ ભૂપ નિર્ધાર. એ પુત્રી ઈચ્છા વરને વર્ષે કારણ રૂપ કુમાર. જ્યારે પુત્રી પરણશે વિતરશે હાહાકાર. ભાર ઉતરશે તુજ હાથનો તુજ માત્ર તેણી વાર. તે માટે તેડી પ્રધાન એણી પેર પૂછશે રે રાય. દેવ વચન મિથ્યા ન જાય તે માટે કરવો શો ઉપાય. રચો માળિયામાં સુંદર સુંદર સાર તે માટે કરો ઉપાય. ઓખા અને ચિત્રલેહાને મેલો મંદિર માળિયામાંય. કડવું 16. પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારજી કહો કેમ પ્રગટ થઈ નારજી. ઓખા અને ચિત્રલેખા કેમ ધર્યા નામજી. કે વિધિએ આવ્યા અસુરને ધામજી. ધામ આવ્યા અસુરને તેણે કામ સૌ દેવના કર્યા. મને વિસ્તારીને વર્ણવો કેવી રીતે અવતર્યા. સુખદેવ કહે સુણ પરીક્ષિત અભિમન્યુ કુમાર. પ્રશ્ન તે પૂછ્યો મને તેનો સદે ખોવું નિર્ધાર. એકવાર દેવ પાતાળે નાઠા બાણાસુરના તાપથી. ત્યારે વરુણ કેરા જગનમાં કન્યા પ્રગટી આપથી. કન્યા કહે કેમ પ્રગટી કીધી મને મમ સરખું કામ. ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ છે બાણાસુર જેનું નામ. કન્યા કહે દુઃખ કા ધરો બાણાસુર આવશે પાતાળ. એના પિતાના ચરણ પૂજવા નિત્ય જાય છે પાતાળ. ત્યારે મને પુત્રી કરીને સોંપજો હું જઈશ એને ઘેર. સાંકડી સગાઈએ સૂતા થઈને કરવું ભુજની મરે. તેને સમય પાતાળ આવ્યો બાણાસુર રાજન. તેને દેવે દીકરી આપી પ્રસન્ન થઈને મન. પ્રધાન કહે સ્વામી સાંભળીને આપો મુજને બાળ. કન્યાદાન કુંવરીનું દવ તો ઉતરે શિરની ગાળ. ત્યારે રાજા કહે પ્રધાનને આ પુત્રી મૂકું વન. કાલે તેડીને તું આવજે જાણે નહીં કો જન. પ્રભાતે તેમ પ્રધાન આવ્યો પુત્રી બેઠી જ્યાં.
પુત્રી તો સમાધિ લઈ હરિધ્યાન ધરે છે ત્યાંય. વાયુદ્વાર જેણે રૂંધિયા ને રૂંધિયા શ્વાસોશ્વાસ જમણા પગના અંગૂઠા પર રહી છે ખટમાય. તે જોઈને પાછો વળ્યો પછી પૂરભણી પ્રધાન. ખટમાસ પૂરણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન. નાગ કહેતા કહે મને કરો આજ્ઞા. પ્રકાશભૂત ભવિષ્ય ને વર્તમાન જાણું છું ચઢું આકાશ. એટલે પ્રભુએ તેને પાંખ આપી વર આપીને મળ્યા હરિ. પ્રધાન આવ્યો પૂર વિશે કૌભાંડે પુત્રી કરી. વલણ કુંવરી થઈ પ્રધાનની તેનું પરાક્રમે કો પ્રીછે નહીં. સુખદેવ કહે રાય સાંભળો એ ચિત્રલેહાની ઉત્પત્તિ કરી. કડવું 17મું. ભાદરવે જે કરે હળોતા શત્રુ પાસે માગી શીખ. જે ઘરે પુત્રી લાડકવાય તેના મા બાપ માગે ભીખ. બાળો અગ્નિ બધું વન દે છળ વડે પર્વત કોરાય. જો અમળા રૂઠી જે કરે દેવથી નવ કડાય. મણિધર નારીને ઋષિકુળ નદી નપચે ને કમલા. એટલા અંતના લીજીએ જો ઈચ્છીએ કુશડા. રાગ ઢાળ નગર થકી જે જોજન રાયે મહેલે રચાવ્યો સાર. ગોખ બારીને અટારી કરે તેને કહેતા ન આવે પાર. મર્તક મણી મોતીએ જડિયા માહે પિરોજાના પાટ. હય શાળા ગજ શાળા છે હિંચવા હિંડોળા ખાટ. 2 દિવસ માસને વરસ ગયા કન્યા મોટી થાય. ચિત્રલેહાને સંગ રમતા ઉલટ અંગ ન માય. 1.25 લાખ જોતા રખવાડે મેલ્યા છે રાજન. એમ કરતા ઓખાબાઈ આવ્યું છે જોબન. તમે રાત્રે જાગો દિવસે જાગો નવ મીચો લોચન. ઓખા કેરા માળિયામાં રખે સંસરે પવન રે. કડવું 18મું. સોણિતપુર પાટણ ભલું બાણાસુરનું ધામ. ઓખા તેની પુત્રી કહીએ કરતી ઉત્તમ કામ. ઘડી એકમાં લાવે સોગટા ઘડી એકમાં પાટ. નાના વિધની રમત રમે ઘડી એક હિંડોળા ખાટ. ઘડી એકમાં ઢીંગલી પોતિયા રમતની હોડા હોડ. હિંડોળે ઈચવાને કાજે રેશમ કેરી દોડ. ઘમ ઘૂઘરા ગાજે ઘૂઘરડીઓ ખોર. નાના વિધનું ગોણો ગાતા મધુર નીકળે સાર. રમે જમે આનંદ કરે પ્રીતે મંગળ ગાય. જોબનવંતી થઈ છે ઓખા મંદિર માળિયા માયર. કડવું 19મું. જોબન્યું વધ્યું રે ઓખા નાનકડી રે લોલ. મારે જોબનિયાની જાય બેની ઘડી ઘડી રે લોલ. તું તો સાંભળ સૈયર બેનડી રે લોલ. મારો મૂરખ પિતા કંઈ જોતો નથી રે લોલ. બોલી ઓખા એમ વાણ સાંભળી બેનડી રે લોલ. મારો જાય કન્યાળ વર જોતો નથી રે લોલ. મારા જોબનિયાના દાડા ચારજો નાણે રે મળશે પણ ટાણે નહીં મળે રે લોલ. કડવું 20મું. 5 વર્ષની પુત્રી તે તો ગૌરી તે કહેવાય. તેનું કન્યાદાન તો કોઈ કોટી યજ્ઞ ફળ થાય. પણ પુત્રી કેરા પિતાને કોઈ સમજાવી કહે વાત. દેવ વિવાહનું ફળ જેને વર્ષ થયા જો સાત. પુત્રી કેરા પિતાને કોઈ કહેવાયો રે તવ. ગાંધર્વ વિવાહનું ફળ જેને વર્ષ થયા 9. એમ કરતાં વળી વચમાં આવી પડે કાંઈ વાક. મનુષ્ય વિવાહનું ફળ જેને 11 આડો આંક. એમ કરતાં વરસ જાય ને 12 પૂરા થાય. પુત્રીનું મુખ પિતા જોએ બેસે બ્રહ્મ હત્યાય. કડવું 21મું. ચિત્રલેહા એણી પેર બોલી સાંભળ સૈયર વાત. તારે કાજે નહીં પરણાવે બાણ તારો તાત. તારે કાજે પરણાવે છેદાય રાયના હાથ. તારે કાજે નહીં પરણાવે પ્રધાન મારો તાત. તાત કેરી આજ્ઞા લઈ આવો ને ઓખાય. વચન સાંભળી ઓખા વળતી ત્યાંથી ચાલી જાય. તાત આપો આજ્ઞા તો શંભુ પૂજવા જાઓ. બાણાસુર પ્રત્યે પુત્રીએ વચન પ્રકાશી કહ્યું. ખેલી પુત્રી એમ ન કહીએ બેસી રહો મંદિરમાંય. ઘેર આવે મહાદેવજી પૂજીને લાગો પાય. વચન સાંભળી ઓખા બોલ્યા પોતે તેણી વાર. ચિત્રલેહા સૈયર મારી ઉપાય કરવો સાર. કડવું 22મું. ઓખા તારે શ્રવણે જબકે જાલ રે. ઓખા તારા રાતા ગાલ રે. ઓખા તું ચાલે હંસની ચાલ રે. જોડીને રંગે રે આંખ ઓખા તારી ચૂંદડી રે. ઓખા તારે બાએ બાજુ બંધ રે. ઓખા તારું મુખડું પૂનમ ચાંદ રે. ઓખા તારે મન નિપજ્યો આનંદ રે. ઓખા તારા તેજ તણો નદી પાર રે. ઓખા તારે વર્ષ થયા 10-12 રે. સાડુડે કસબી કોર રે. ઓખા તારા શોભતા શણગાર રે. ઓખા તારે પાલવે નેપુર વાગતા રે. કડવું 23મું. હારે બેની તારે વિછુઆ કર કંકણ મુદ્રિકા હાર. એ પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર. સેથો ટીરડી રાખડી નહીને કાજળ કુમકુમ આડ. પુરુષ વિના કરે પ્રેમદા તો ધીક પડ્યો અવતાર. બાએ તોડી નાખે હાર રે. આ તું લે તારા શણગાર રે. હું તો નહીં પામું ભરથાર રે. નહીં ઓઢું ઘાટડી રે. બાણાસુર મારો બાપ રે. મારા કોણ જન્મના પાપ રે. મુને નહીં પરણાવે બાપ રે. જોઉં વાટડી રે. કડવું 24મું. વર વરવાને યોગ્ય થઈને પ્રગટ્યા સ્ત્રીના ચેનજી. ઓખા કહે ચિત્રલેહાની વાત સાંભળ મારી બેનજી. સૈયર શું કીજે હાહારે અનિહારે વિષ ઘોડી ઘોડી પીવે જે રે. દાહલા કેમ લીજે મારી બેન રે. દોષ કર્મને લીજે રે. આજ મારે ભૂંડું જો બન્યું મધ પૂરણ મારી કાયજી. પિતા તો પ્રીછે નહીં મારો કુંવારો ભવ કેમ જાય. સૈયર સાસરે નિત્ય જાય ને આવે સૈયર મુજ સમાણી. હું અપરાધ હરખે પીડાણી આંખે ભરું નિત્ય પાણી.
એ રે દુઃખ હું દુબળી મને અન્ન ઉદક નવ ભાવે જી આ આવાસ રૂપી સુડી સૂતા નિંદ્ર કોઈ પેરે આવે સૈયર જળ વિનાની વેલડી લૂણ વિના જેવું અન્નજી ભરથાર વિના ભામીની એ તો દોલા કાઢે ધન રે સૈયર ધન્ય હશે કામિની જેણે કંઠ ગ્રહે રાખ્યો જી હું અભાગણી પરણ્યા પીયુંને અધર સુદારસ નવ ચાખ્યો રે સૈયર મર્યાદા માટે માણસ કરે આંખોનો અણસોરોજી તે સખું તો મેં સ્વપ્ને ન દીઠું વ્યર્થ ગયો છે મારો જી સ્વામી કેરો સંગ નહીં શ્યામને એથી બીજું શું નરતુંજી હવે નવ રહી આશા પરણ્યા કેરી મુજ જોબન જાતે જરતું રે બીજી વાતે રૂચે નહીં મુજને ભરથાર ભોગમાં મંજી અહીં પુરુષ આવે તો પરણું નવ પૂછું જોશીને લગ્ન વચન રસિક કહેતા તરુણી ભારે આવે લટકતી ચાલે જી પ્રેમ કટાક્ષે પ્રિય બોલાવે દિયા ભીતર ચાલે સૈયર સુખ દુઃખ કર્મે કર્યું હું લેવાય મારો પાપે જી બંધો ગારી મારા કર્મે કરી સુડીએ ચડાવી મલકતે મુખે મધુર વચને મરજાદ નવ તાણીજી શાક પાક પીવું ને ન પીરસ્યા આધો પાલો તાણી રે સૈયર અકળ ગતિ છે ગોવિંદની શું નીપજે બેનીજી ગોપાળજીનું ગમતું થશે મનડું મારું નહીં રે કડવું 25મું ઓખાને કહે ચિત્રલેહા જો તું સાંભળ બાળ સ્નેહી જો આપણે મોટા મા બાપના છોરું જો કેમ કરીએ કાળું એમ કે ગોરું જો બેનીએ લાંછન લાગે કુળમાં જો પ્રતિષ્ઠા જાય એક પળમાં જો અમે તો તમ પાસ ન રહીએ જય બાણાસુરને કહીએ જો વાત બાણાસુર રહે જાણે જો આપના બેનો અંત જાણે જો મને મેલી ગયો તારી પાસ જો તારો બાપ રહ્યો વિશ્વાસે જો તુજમાં દિશે છે અપલક્ષણ જો કોઈના કરવા ઈચ્છે છે દર્શન બેની છોકર વાદ ના કીજે જો તારા બાપ થકી તો બીજે જો તને દેખું છું મધમાતી તો નથી પેટ ભરતી અને ખાતી જો તારું વચન મને નથી ગમતું જો બન્યું સૌને હશે ગમતું જો કામ વ્યાપે સર્વે અંગેને જો બેની રહીએ પોતાને ઢંગે જો તું તો બેઠી નિહાળે પંથ જો કારાગૃહમાં ક્યાંથી હશે કંથ જો તે મને આંચમાં ઘાલી જો માથે છાણા થાપીને ચાલી જો હું પીછી કામનું કારણ જો બેની રાખજે હૈયામાં ધારણ જો તું તો જોવે લોકના ઓછા જો વામણું ક્યાંથી પામશે કોઠું બેની ઢગલા ન ભરીએ લાંબા જો ઉતાવળે ન પાકે આંબા જો આવ્યો ચૈતર માસ એમ કરતા જો પછી ઓખાજી આચરતા જો આથી મારી ઓખાબાઈના સુરણા જો નિત્ય અન્ન જમે અલુણા જો દીપક બાળેને અવનીએ સુવે જો માતા ઉમિયાને આરાધે જો થયું પૂરણ વ્રત એક માસે જો કોઈ જણે નહીં એકાંતે જો આવાસ એક સ્તંભ વિશે વ્રત કીધું ઓખાય રે સ્વપ્નામાંય સંયોગ સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદ ગાય રે કડવું 26મું બાઈ તું એ કુંવારી હું એ કુંવારી સાંભળ સૈયર વાત ગૌરમાની પૂજા કરીએ તો પામીશું નાથે કોણ માસે કોણ દાડે ગોરની પૂજા થાય મને કરી આપું પુતળા હું પૂજું મોરી માય ફાગણ સુદ બીજના દાડે કરવું રે સ્થાપન ચૈતર સુધી ત્રીજના દાડે કરવું રે ઉત્થાપન સૈયા થયેલા પાથરી સંદેરાના ફૂલ પૂજા આરતી ચોખા ચડે જે વસ્તુ અમૂલ કડવું 27મું ગોરમાં માગું રે ગોરમાં માંગું મારા બાપના રાજ માતા સદાય સોહાગણે ગોરમાં માગું રે મારા ભાઈના રાજ ભાભીને તે હાલ ભૂલાવતી ગોરમાં માગું રે મારા સસરાના રાજ સાસુને પ્રજા ગણી ગોરમાં માગું રે દિયર જેઠના રાજ દેરાણી જેઠાણીના જોડલા ગોરમાં માગું રે તમારી પાસ અખંડ હેવાતણ ઘાટડી ગોરમાં માગું રે હું તો વારંવાર ચાંદલો ચૂડો ને રાખડી ગોરમાં માગું રે સરખી જોડ માથે મનગમતો ધણી કડવું 28મું એક દાડો ચિત્રલેખાને ઊંઘ આવી સાર વાસી પુષ્પે કરતી પૂજા ઓખાતો નિર્ધાર એટલે ચિત્રલેખા જાગી જોવે વાડ વિપરીત વાસી પુષ્પ ચડાવ્યા દીઠા થઈ રહી ભરભીત વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામે ભરથાર જોવું નહીં પામું તું સાંભળ મોરી માય આલે તારા પૂતળા મારી પૂજે છે બલાઈ ઉપર પાણી રેડીએ તો આપુડા ધોવાય ઊંચેથી પછાડીએ ભાંગીને ભૂકો થાય તું લે આ તારા પૂતળા મારી પૂજે છે બલાઈ 15 દાડા પૂજા કીધી બોલાવ્યા નહીં બોલ તું તો બેની કહેતી હતી જે નહીં ગોર માની તોલે પકવાન પેંડો મેલી કંડોર કોર ન ખાય તું આ લે તારા પૂતળા મારી પૂજે છે બલાઈ કડવું 29મું શિવના લીધે રે ભામણા નેત્રે બળ્યો રે કામ ત્રિપુરા દઈ તેને વિદાર્યું હું તો કેમ મેલું નામ શિવ અખંડાનંદ જેણે ગંગાધરી શીશ ભગીરથ તપથી ઉઠાડ્યો હું કેમ મેલું તે ઈશ શિવ ભોળા સુવે શમશાનમાં ચોડે ત્યારે રાખ માગે ત્યારે ભિક્ષાવ્રત આપે તેને લાખ
કડવું 30મું હું હિમાચળની ભાણેજી, ભાઈ ગણપતિ મારો વીર, મહાદેવની પૂજા કીધી મન રાખીને ધીર, કેસરી ગતમાં ઓખા ચાલ્યા તેનો કહું વિસ્તાર, સ્નાન કરીને કામનીએ તો સજ્યા સોળ શણગારે, નેપુર વાજે બીછવા ગાજે ઝાંઝરનો ચમકારે, નાગ દમની ઝૂમણું ને વળી ઉપર એકા વડ હાર, ચડાવ ચૂડલો ઝૂલતી દામણી, દામણીએ ચકલીઓ ચાર, પગે પાયલને નેપુર વાગે ઘૂઘરીનો ઘમકાર, વાડે વાડે મોતીઓ પરોવ્યા મોતીની શેડો સોળ, દર્પણ દીધું હાથમાં ને મુખે ભર્યા તંબોળ, પકવાન થાળ મોતીઓ ભર્યો માહે શ્રીફળ પોફળ પાન, આંખ ધતુરો અગશીઓ શંખાવળી નિર્વાણ, આકાશ માર્ગે પક્ષીની તે વેગે ચાલી જાય, ઇન્દ્રકેર વેમાન ચાલે એવી છે શોભાય, મહાદેવ પાર્વતી બેઠા પાસા રમતા સાર, મહાદેવ કહે છે પાર્વતીને આવી કોઈ નાર, શિવ કાંઈ ઘેલા થયા એ બાણ તણી કુમાર, હવે તું એમ જાણજે તેને કરશે અંગીકાર, પાર્વતીએ મન વિચાર્યું હું તો વંઠી વાત, મહાદેવજીને કામી જાણી લોચન દીધા હાથ, ત્રીજો લોચન ઉઘાડ્યું શંકરને લલાટ, પાસે આવી ઓખા દીઠી લજ્જા પામ્યા તાત, તેણે સમય ઓખા આવી ઉમિયાને લાગી પાઈ, આવડી ઉતાવળી થઈ આવી નહીં પામે ભરથાર. કડવું 31મું ઓખા કહે અમે પેઠા પાણીમાં તરવા તુંબા ગયા, હું આવી સમુદ્ર વચમાં તંબાર ફૂટી ગયા, ઓખા કહે તરસ લાગી મારા તનમાં, સરોવરથી હું ગઈ પીવા જબોડિયા પાઈ, મારા ભર્યા સરોવર સુકાઈ ગયા, આણી તીરેથી અમે અગડા થયા, પેલે નવ ગયા કરમ તેને સંજોગ અમે મધ્ય જળ વચ્ચે રહ્યા, હું તો આવી ઈશ્વર પૂજવા સામો દીધો સાપ, પરણ્યા એટલું રંડા પણ આવ્યું મારા ક્યાં જન્મના પાપ, ઉમિયા તું તો મારી માવડી છોરુને ન દીજે દે, માવિતર તમે કેમ છૂટશો હું તો પુત્રી તમારી તે, પ્રેમે દક્ષિણા કરીને કર જોડી ઊભી બાળ, પાર્વતી કહે માગવર હું આપું તો તત્કાળ, ઓખા વળતું વચન બોલી હરખશું તેણી વાર, માધ તુજને આપીએ મારા મનગમતો ભરથાર, 3 વાર માંગ્યું ફરી ફરીને વર આપો આદેશ, લાજ મૂકીને ઓખા બોલી તવ ચડી પાર્વતીને રીશ, નિર્લજ થઈ તે કામ જ કીધું માટે દઉં છું તુજને શાપ, જા પરણ જે 3 વાર એમ બોલ્યા પાર્વતી આપ, વળી ત્રીજે કહ્યું કે ને તેરસે આવી ત્યારે 3 હળજો ભરથાર, શાપ એવો સાંભળી કંપી રાજકુમારી, પુરુષને નારી ગણેરી તું સાંભળ મારી માય, નારીને તો પુરુષ બીજો શ્રવણ શૂન્યો ન જાય, સુંદર માધવ માસ આવશે દ્વાદશનો દન, ત્યારે સ્વપ્નમાં આવી પરણશે પ્રાણ તણો જીવન, તું જાગ્યા કેળે ઓળખજે તને કહું છું સત્ય, વિવેક 3 વાર પરણશે પણ વર તો એકનો એક, વર પામી ઓખાબાઈ ચાલ્યા મંદિર માળિયામાં, અરે બાઈ હું પરણી આવી સુંદર વર ભરથાર, એમ કરતા ઓખાબાઈના દન ઉપર દન જાય, સુંદર માધવ માસ આવ્યો દ્વાદશનો દન, સુંદર સજ્યા પાથરીને શણગાર્યું ભુવન, આ સ્વપ્નાંતરમાં આવશે પ્રાણતરો જીવન, સંધ્યા થઈ રવિ આથમ્યો કશ્યપ તન, હજુ એ ન આવ્યા પ્રાણતણા જીવન, પહોર રાત તો વહી ગઈને હજુ ન આવ્યું કોઈ, ઉમિયાર વચન કહ્યું તે રખીએ મિથ્યા હોય, વાહ વાઈને બારી હાલે ખખડાટ બહુ થાય, ઓ આવ્યા કહીને તરત બેઠી થાય, તમે આવ્યા તે હું જાણું છું મારી સગી નણંદના વીર, બોલ્યા વિના નહીં ઉઘાડું હૈડે છે મને ધીર, વીણા લીધી હાથમાં ને ગીત મધુરા ગાય, ચેન કાંઈ પડે નહીં ને ભણકારા બહુ થાય, તેવામાં એક બાણું ખખડાવા લાગ્યું, જ્યારે ઓખાબાઈ દોટ મૂકી દ્વાર ઉઘાડ્યું ત્યારે બાણાસુર મહેલે રચ્યો છે, તેનો સ્તંભ એક જ સાર, તે તણો પડછાયો ને નજરે દેખે ઓખાનાર, ઓ પેલા આવ્યા છો તમે ઉપર જાઉં વારી, બોલ્યા વિના તો નહીં બોલાવું હું છું ગુણવંતીની નારી, બાણાસુર જો જાણશે તો લેશે બેઉના પ્રાણ, શાને કાજે ઊભા છો સાસુના સંતાન, ઓખાબાઈએ તો માળિયામાં કરે છે શોરબકોર, ઈશ્વરને પાર્વતીએ ગગને સાંભળ્યો શોર, ઈશ્વર કહે છે ઉમિયાજીને કોણ રૂવે છે નાર, ઉમિયાર કહે છે મહાદેવજીને ઓખા રૂવે નિર્ધાર, વચન આપણું મિથ્યા કરવા બેઠી બાણ કુમાર, તામસી વિદ્યા મોકલી તે નિંદ્રાનો ભંડાર, મધ્યરાતે તો વહી ગઈને મીંચાણા લોચન, સ્વપ્નાંતરમાં આવી પરણ્યો પ્રદ્યુમનનો તન. ભાગ 1 પૂરો. અત્યારે 31 કડવા સુધીમાં પૂરું કર્યું છે. હવે કાલથી 32મા અધ્યાયથી શરૂ કરશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.